જામનગર પંથકના ખેડૂતોને ચોમાસાના સિઝનમાં ખાતરની અછતનો સામનો ન કરવો પડે અને કોઈ સમસ્યા હોય તો તેની રજૂઆત કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર અને ખેતીવાડી વિસ્તરણ વિભાગ દ્વારા જામનગરમાં ખાતર માટેનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। કંટ્રોલ રૂમમાં સરકારી કામકાજના દિવસોમાં સવારે 8થી સાંજના 8 વાગ્યા સુધી ખેડૂતોને તેમની સમસ્યાના સમાધાન માટે મદદ કરવામાં આવે છે। ખાતરની અછત સહિતની સમસ્યાઓને લઈને રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે। ખેતીવાડી વિભાગ અધિકારીએ દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં જિલ્લામાં ખાતરની કોઈ અછત નથી। તકેદારીના પગલાંરૂપે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ખાતરના મદદ માટેનો કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવેલો છે સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી, જેનો નંબર છે 0288 255 11 37। અને જિલ્લાના ખેડૂતોને પણ આગ્રહ છે કે કોઈ પણ પ્રકારની ખાતરને લગતી જો જિલ્લાના ખેડૂતોને મુશ્કેલી હોય તો તે આ નંબર પર અત્રેની કચેરીનો સંપર્ક કરી શકે છે। અને ખાતરનો જે કંઈ સ્ટોક છે એ લાઈવ અપડેટ થતો હોય છે, એટલે અત્રેથી તરત જ ખેડૂતોને કયા વિક્રેતા પાસે કેટલો સ્ટોક છે એની જાણ કરવામાં આવે છે। તથા જામનગર જિલ્લામાં હાલમાં જોઈએ તો યુરિયા ખાતરનો 3200 કરતાં વધારે મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ છે। NPK ખાતરનો 4200 મેટ્રિક ટન કરતાં વધારે જથ્થો ઉપલબ્ધ છે, તથા DAPનો પણ 1600 મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે। એટલે હાલમાં જામનગર જિલ્લામાં ખાતરની ઉપલબ્ધતા બાબતેનો કોઈ જ પ્રશ્ન છે નહીં।